સુરેન્દ્રનગરના નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલિયાનો જન્મદિવસ સાદગીપૂર્ણ રીતે ઉજવાયો। લીંબડી શહેર ભાજપ દ્વારા જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો। લીંબડી આરઆર હોસ્પિટલમાં આવેલા દરેક વોર્ડમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું। તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના પ્રમુખ તરીકે હાર્દિક ટમાલિયાની નિમણૂક કરવામાં આવી હતી। તેમના જન્મદિવસ નિમિત્તે લીંબડી શહેર ભાજપ હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો દ્વારા લીંબડી આરઆર હોસ્પિટલમાં આવેલ દર્દીઓના જેમ કે આઈસીયુ, જનરલ વોર્ડ, સ્ત્રી વિભાગ, ડાયાલિસિસ વોર્ડમાં ફ્રૂટ વિતરણ કરીને સાદગી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષ માનનીય શ્રી હાર્દિકભાઈ ટમાલિયાનો આજે જન્મદિવસ છે। જન્મદિવસ નિમિત્તે લીંબડી શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમ કરેલા હતા। એમાં લીંબડી સિવિલ હોસ્પિટલ અંદર લીંબડી ભારતીય જનતા પાર્ટીના પરિવારના સૌ હોદ્દેદારો, પદાધિકારીઓ, નગરપાલિકા પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકર્તા સાથે સિવિલ હોસ્પિટલની અંદર વિવિધ વિભાગની અંદર દર્દીઓને એ ફ્રૂટ વિતરણ કરી અને ખૂબ જ સાદગીથી એ માનનીય શ્રી હાર્દિકભાઈના જન્મદિવસની ઉજવણી કરી છે। આ જન્મદિવસ નિમિત્તે એમને અમે લીંબડી પરિવારથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે કે એમનું ખૂબ જ સારું આરોગ્ય રહે અને એ ખૂબ જ એમને કામ કરવાની શક્તિ મળે અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ મજબૂત કરે। આવી રીતે સાદગીથી એક મેસેજ અમે મોકલેલો છે કે સાદગી દ્વારા એ આ સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી અમે એમનો જન્મદિવસ ઉજવેલો છે। તો આ તકે એમને ફરી એ લીંબડી શહેર ભારતીય જનતા પાર્ટી હતી એમને અમે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે। ખૂબ જ એ આગળ વધે, ખૂબ એમનું સારું કામ કરે એવી અપેક્ષા સાથે વંદે માતરમ, ભારત માતા કી જય।